માન્ય કલેક્ટરશ્રીને નવી એસઆર મુજબ ખોટા અને બોગસ નામો, ખોટા ઘરના નંબર નાખી અને 5 લોકોએ અમારા 2 બૂથમાં નામ ચડાવ્યા છે, જેના નામો હું આપને વાંચી દે કરું. જયદીપભાઈ ધનાભાઈ કાનગડ, જે આહિર સમાજમાં છે, વિભાગ નંબર 4/45 છે. સંજયભાઈ સામતભાઈ બકુતરા, એ પણ આહિર સમાજમાંથી છે, એનો વિભાગ નંબર 445 છે. ભાવેશભાઈ ઘુસાભાઈ ડવ, એ પણ આહિર સમાજમાંથી છે, 245 બૂથ નંબર છે. ઘનશ્યામભાઈ નાગદાનભાઈ ધોળુ, એ પણ આહિર સમાજમાંથી આવે છે, 245 એનો વિભાગ નંબર છે. મનુભાઈ નાથાભાઈ કાનગડ, જે 2945, એટલે ફક્ત ત્યાં આ 2 વિસ્તારમાં પહેલા 2 બૂથ રહ્યા એ ફક્ત ને ફક્ત લઘુમતી સમાજના જ છે, અને આ એક ત્રીજું બૂથ જે મેં કીધું એ ફક્ત ને ફક્ત દલિત સમાજનું છે. આમાં આ નામ બીજા વિસ્તારમાં રહેતા હોય એવા લોકો છે, અમારા વિસ્તારમાં રહેતા નથી, અમારા વિસ્તારમાં મકાન નથી, એના મકાનના ઘર નંબર આપ્યા એ પણ ખોટા છે. તમામ વસ્તુઓ ખોટી વિગતો દર્શાવી અને અમારા વિસ્તારમાં આ નામ ઘુસેડવામાં આવ્યા છે. આની અમને પૂરી દહેશત છે કે આ લોકો ત્યાં આવી અને આતંક ફેલાવશે, અમારા વિસ્તારના લોકોની ઉપર મારઝૂડ કરશે અને ખોટા કેસમાં ફિટ કરી દેવાની કોશિશ કરી રહ્યા. હું માન્ય ઉદયભાઈ કાનગડને વિનંતી કરું છું કે આવું કેમ કરી રહ્યા છો, આવું ન કરવું જોઈએ તમારે, કારણ કે અંતે લોકશાહી છે, લોકશાહીમાં લોકોને સ્વતંત્ર અધિકાર આપવો જોઈએ, મતાધિકાર, અને લોકો પોતાની ઈચ્છા મુજબના વ્યક્તિને ચૂંટવો જોઈએ, નહીં કે તમે કહો એ રીતે. એટલે મહેરબાની કરી અને ભાજપના મિત્રોને વિનંતી કે આવું ન કરવું જોઈએ તમારે. અમે કલેક્ટરશ્રીને આ રજૂઆત કરી, કલેક્ટરશ્રીને પ્રૂફ આપ્યા છે, કલેક્ટરશ્રીએ જોઈ અને આરોને લખી આપ્યું, આરો તરફ હું મોકલું છું, આની ઇન્કવાયરી કરશું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.